સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર અને મસ્કતી હોસ્પિટલમાં રોજના હજારો દર્દીઓ સારવાર લેવા માટે આવે છે। ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ ઓછા ખર્ચે સારવાર લઈ જાય તેના માટે અહીં આવીને મેડિકલ તપાસ કરાવી લેતા હોય છે। સુરત મહાનગરપાલિકા દ્વારા પણ હોસ્પિટલો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, છતાં પણ કેટલીક ગંભીર બેદરકારી સામે આવી રહી છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત અને મસ્કતી હોસ્પિટલમાં 700 જેટલી દવાઓની ઘટ હોવાનું બહાર આવ્યું છે। ખાસ કરીને ડાયાબિટીસ અને પ્રેશરની દવાઓની ઘટ જોવા મળી રહી છે, જે સૌથી વધુ જરૂરિયાતમંદ દર્દીઓ માટે જોવા મળે છે। આરએમઓ તરફથી સ્મીમેરના સેન્ટ્રલ મેડિકલ સ્ટોરને દવાની ઘટની અપડેટ આપવામાં ખાનગી મેડિકલ સ્ટોરને લાભ કરાવવાની પણ બેઠકમાં ફરિયાદ ઊભી થઈ છે। સ્વચ્છતા પાછળ દર મહિને લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, પરંતુ ડ્રેનેજ લીકેજને કારણે ઇમરજન્સી એક્ઝિટના તમામ દાદરો કાટ ખાઈ ગયા છે। ટોયલેટ બ્લોક ઉભરાય છે અને સ્વચ્છતામાં ઘોર બેદરકારી દેખાઈ આવી છે। હોસ્પિટલના બેડની આસપાસ પણ ગંદકી જોવા મળતી હોય છે। દૂરબીનથી પથરીનું ઓપરેશન 10 દિવસથી બંધ છે। તેના સિનિયર આરએમઓને આ બાબતની જાણ પણ નથી। દર્દીઓ અસહ્ય દુખાવો થતો હોય છે ત્યારે હોસ્પિટલમાં આવે છે, પરંતુ અહીં તો સારવાર માટે કોઈ વ્યવસ્થા જ નથી। કોઈ પણ હેલ્થ સેન્ટરોમાં મોટા ભાગના ડોક્ટરો પેશન્ટને હાથ લગાડ્યા વગર કે સ્ટેથોસ્કોપ લગાડ્યા વગર જ તપાસ કરતા હોવાની ફરિયાદ હોસ્પિટલ સમિતિને બેઠકમાં વિપક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। પાલિકા સંચાલિત સ્મીમેર અને મસ્કતી હોસ્પિટલમાં 700 પ્રકારની દવાની ઘટ છે। હોસ્પિટલ સમિતિની બેઠકમાં સભ્યએ અધિકારી અને રેસિડેન્ટ ડોક્ટરોનો ઉધડો લીધો હતો। લાંબા સમયથી દવાની ખરીદી વિલંબિત બનાવી પરિસરના ખાનગી મેડિકલ સ્ટોરોને લાભ કરાવતો હોવાનો આક્ષેપ કરાયો હતો। હોસ્પિટલ સમિતિના સભ્ય રચના હિરપરાએ જણાવ્યું કે સેન્ટ્રલ મેડિકલ સ્ટોરને નવી અને જરૂરિયાત મુજબની દવા ખરીદીનું અપડેટ મોકલવામાં જાણી જોઈને અખાડા કરાઈ રહ્યા છે। આ અંગે આરએમઓ સીધા જવાબદાર છે, જેથી બેઠકમાં સ્પષ્ટતા માંગી હતી। બેઠકમાં કહ્યું હતું કે પાલિકાના તમામ હેલ્થ સેન્ટરોમાં પણ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર સહિતના રોગોની સામાન્ય દવાઓના સ્ટોક ખૂટી પડતા દર્દીઓ પરેશાન છે। સભામાં અધિકારીઓ અને તબીબો પાસે સ્પષ્ટતા માંગવામાં આવી હતી। આ સાથે જ નવી ખરીદી માટે તાકીદે ટેન્ડર જાહેર કરી આ પરિસ્થિતિ કેમ ઊભી થઈ તેના કારણો શોધવા સૂચના અપાઈ હતી। સ્મીમેરમાં દૂરબીનથી પથરીનું ઓપરેશન 10 દિવસથી બંધ છે। આજે હોસ્પિટલ કમિટીની મીટિંગ મળી ત્યારે ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી। ત્યારે જે સ્મીમેરની અંદર 700 કરતા નાની મોટી જે દવાઓ નોર્મલ દવાઓ વપરાતી હોય છે એ દવાની ઘટ છે। હેલ્થ સેન્ટરોની અંદર જે ડાયાબિટીસ પ્રેશરની જે દવાઓ હોય છે એ છેલ્લા 3 મહિનાથી એ દવાઓની પણ ઘટ છે। આનું કારણ જોતા એવું લાગે છે કે કંઈક ને કંઈક તો અધિકારીની ઉદાસીનતા હોય છે, અને મોટામાં મોટું કારણ તો એ દેખાય છે કે ભારતીય જનતા પાર્ટીના જે શાસકો છે એમના ઇજારદારો સ્મીમેર હોસ્પિટલ અને મસ્કતી હોસ્પિટલની અંદર પ્રાઇવેટ મેડિકલ ચલાવે છે, તો કંઈક ને કંઈક એમને લાભ થાય એટલા માટે આ દવાઓની ખરીદી કરવામાં નથી આવતી। 700 જેટલી દવાની ઘટ છે એટલે આ બહુ ગંભીર બાબત કહેવાય છે। ત્યારબાદ નાની મોટી જે રજૂઆતો હતી એ બાબતે પણ ચર્ચા કરવામાં આવી। સ્મીમેરની અંદર જે પથરીનું ઓપરેશન કરવા માટે જે મશીન હોય છે એ મશીન 15 દિવસથી બંધ છે, તો એ બાબતે ત્યાં કોઈને ખબર પણ નથી કે આ મશીન 15 દિવસથી બંધ છે। શહેરના હેલ્થ સેન્ટરોમાં તો ફરજ પરના તબીબો જરૂરિયાત હોવા છતાં સ્ટેથોસ્કોપ કે હાથ લગાડ્યા વગર જ દર્દીની તપાસ કરી દવા લખી આપતા હોવાની પણ બેઠકમાં ફરિયાદ કરવામાં આવી હતી।